આજની ધર્મકથા. પ્રણામ. યશોધર મુનિનું ચરિત્ર અનેક વળાંકોથી ભરપૂર અને દરેક વળાંક આપણને આપણા જીવનમાં શુભતા તરફ વાળી શકે એવી અમાપ શક્તિ ધરાવતા એવા પ્રસંગો, એવી વાતો કે જે સાંભળીને આપણને ખરેખર એવું લાગે કે જાણે આ આપણા માટે જનું દિશા સૂચન છે. કેટલી બધી એવી ક્ષમતાઓ લઈને આપણો જીવ બેઠો હોય છે કે જો એને એક યોગ્ય સમયે એક યોગ્ય ઈશારો મળી જાય તો એ બધી ક્ષમતાઓ એ આપણા અસ્તિત્વને અલગ જ નિખાર આપી શકે. અને એટલે જ માર્ગદર્શક મળે ને એ પણ અલગ જાતનું પુણ્ય છે. જગતની અંદરમાં એવા કેટલા બધા લોકો હશે કે જે લોકોનું પોટેન્શિયલ હશે કે એ લોકો સુધરી જાય, એ લોકો સારા રસ્તે વળી જાય, એમની એનર્જીને કંઈક પ્રોપર ડિરેક્શનમાં વાળે, અને તેમ છતાં આખી જિંદગી એ લોકો પોતે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહી અને પોતાનું જીવન પૂરું કરી નાખે. કારણ કે એમને હાથ પકડીને અથવા માથે હાથ ફેરવીને યોગ્ય ઈશારો આપનાર વ્યક્તિ પણ મળતા નથી. જિંદગી પતી જાય તો પણ નહીં. આવા ઢગલાબંધ દ્રષ્ટાંતો આપણા દેખીતા જગતમાં આપણને જોવા મળશે. અને એટલા માટે સિદ્ધ ભગવંતો પૂર્ણ હોવા છતાં જેમના હજી કેટલાક કર્મો ક્ષય થવાના બાકી છે એવા અરિહંત પરમાત્માને આપણે ત્યાં શિરમોર સ્થાન ઉપર મૂક્યા. કારણ કે એ માર્ગદર્શક છે. અને માર્ગદર્શક મળવા એ અતિશય ભાગ્યની વાત છે. એટલે જીવનમાં અત્યારે આપણને કોઈ દિશા સૂચન કરતું વ્યક્તિ મળે ને તો ખરેખર ભગવાનની જેમ પૂજવી અને સાચવવા જોઈએ. કારણ કે એ બહુ સહજ રીતે મળી જાય છે એવું નથી. એની માટે પૂર્વની અંદરમાં અરિહંત પરમાત્માની અતિશય આરાધનાઓ કરી હશે, વડીલોની બહુ જ સેવા કરી હશે, અથવા ક્યાંક મનમાં બહુ જ ઝંખ્યું હશે કે મારે પણ આવા સારા જવું છે, મને કોઈક સારા બનાવે એવું વ્યક્તિ મને મળે. આવું બહુ બધા ભાવ સુધી સેવ્યું હશે ને ત્યારે એક ઈશારો કરનાર માણસ આપણને આ ભાવમાં મળ્યો હશે. આ માર્ગદર્શકની કિંમત શું છે એ આપણને આ રાજા સુરેન્દ્રદત્તનો જીવ એનો જે 9મો ભાવ છે એ 9મા ભાવના પ્રસંગથી ખ્યાલ આવે છે. બંનેના જન્મ થયા. યશોધર મુનિનો જીવ જે છે એનો અને એમના સુરેન્દ્રદત્તના જે માતા હતા યશોધરા એ બંનેનો. અને બંને રાજકુમાર અને રાજકુમારી ઉંમર થાય છે, મોટા થાય છે. હવે એમના પિતાને રાજકુમારીની ચિંતા થાય છે. સહજપણે પોતાની રાણીને જણાવે છે કે કુંવરીના હવે લગ્નનો વિચાર કરવો જોઈએ, કુંવરને યુવરાજ પદે સ્થાપિત કરવા જોઈએ. માતાનું મન હજી કેટલેક અંશે એટલું બધું લાલાયિત નથી થતું, કારણ કે મોહ છે બંને ઉપરનો. વાતોમાં દિવસો પસાર થયા અને હવે એક દિવસ એમના પિતાને પોતાને જે અતિ પ્રિય શોખ છે, અતિ પ્રિય શિકાર, એ શિકારનું મન હવે થાય છે. આ બંને બાળકો જન્મ્યા ને ત્યારે અભયદાન આપવા માટેનો દોહલો એમના માતાને ઉત્પન્ન થયો હતો. એટલે ત્યારે ઘણા જીવોને અભયદાન આપ્યું હતું. પણ દોહલો હતો માતાનો, ભલે પૂરો કર્યો હતો પિતાએ, પણ ઓરિજિનલી હતો માતાનો દોહલો. એટલે ફરક શું પડ્યો કે કેટલા બધા જીવોને અભયદાન આપ્યું પણ તેમ છતાં શિકાર કરવાની વૃત્તિ ઉપર ઘા ન પડ્યો. કારણ કે એકચ્યુઅલી એ પોતાનો એને ગણ્યો નહોતો. રાણીની ઈચ્છા છે એ પૂર્ણ કરવાની છે, એ આશયથી ઈચ્છાઓ પૂર્ણ કરી હતી. જ્યાં સુધી કોઈ પણ ભાવને આપણે પોતીકું ન કરીએ ને, કોઈ પણ ક્રિયાને આપણે પોતીકી ન કરીએ ત્યાં સુધી એ ક્રિયા થઈ જતી હોય પણ એ ક્રિયા આપણા ઉપર પરિણામ ન પાડે.
કારણ કે પરિણામ તો પોતીકી વસ્તુઓ જ પાડે છે. રસ્તા પર જતા હોઈએ અને કોઈકનો એક્સિડન્ટ થયો હોય તો સાહજિક રીતે મનમાં એવો વિચાર આવે કે ખોટું થયું, પણ બહુ વધારે પડતો સમય આપવો કે એમાં અંદર જઈને ચેક કરવું કે કોણ છે, શું છે, કે હવે એનું શું થશે, એવું આપણને જલ્દીથી થતું નથી. કારણ કે કરુણા છે પણ પોતિકાપણાનો ભાવ નથી. અને સ્વજનને અથવા જેને પોતાનું માન્યું છે એને ખાલી એક ઘસરકો પડી જાય ને શરીર ઉપર, તો પણ આપણે ગમે તેટલો સમય આપવા તૈયાર થઈ જઈએ છીએ, કારણ કે પોતિકાપણાનો ભાવ છે. જ્યાં સુધી ધર્મને પોતીકો નથી કરતા ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેશે. અહીંયા પેલા રાજા એ શિકારે નીકળ્યા. નગરીની બહાર ઉદ્યાનમાં છે, જવાનું છે. ઉદ્યાનમાંથી એમનો અશ્વ એ આગળ ચાલતો જાય છે. એકાદ બે સેવકો અને શિકારી કૂતરાઓ આ બધું લઈ અને એમનો રસાલો જઈ રહ્યો છે. જરાક આગળ ગયા તો ત્યાં તિલકનું વૃક્ષ હતું ને એની નીચે એક ધ્યાનસ્થ રહેલા મહામુનિને જોયા. એવું નથી કે જીવનમાં સૌ પ્રથમવાર કોઈ મહામુનિના દર્શન થયા છે, પણ હા એટલું ચોક્કસ છે કે આજ સુધી એમને ક્યારેય કોઈ મહામુનિ માર્ગદર્શક તરીકે પ્રાપ્ત થયા જ નથી, ન એમની પર કોઈ શ્રદ્ધા થઈ છે. અને એનું મૂળ કારણ અંદરમાં રહેલી આ શિકાર આદિ, માંસ ભક્ષણ આદિ કેટલાક દોષોની પાશવી વૃત્તિ છે. આપણે જ્યાં સુધી થોડાક કર્મથી હળવા ન થઈએ ને ત્યાં સુધી સારા વ્યક્તિઓ ન મળે. અને આ રાજા સાથે એવું જ થયું હતું. મહામુનિને જોયા અને સામાન્ય લોકવાયકા એ જમાનામાં પણ હતી કે મુંડન કરેલો માણસ જોવા મળે ને એ અપશુકન થાય. રાજા નીકળ્યો તો પોતાના સૌથી મનગમતા શોખને પૂરો કરવા, અને એમાં મુંડન કરેલો વ્યક્તિ એમને જોવા મળ્યો. અપશુકન થયા, મને અપશુકન થયા, આવો વિચાર એમના મનમાં છવાઈ ગયો અને અતિશય ગુસ્સે ભરાયા. આટલા વખતે નીકળ્યો છું ને આજે હું સારો શિકાર નહીં કરી શકું, આ ભય એમના મનમાં પ્રગટ્યો. અને આ ભય રાજા છે, કંઈ પણ કરી શકે એમ છે. એ જે શક્તિઓ છે એને આ ભયને એક નબળી દિશા આપી. અને તરત જ આ રાજાએ પેલા મહામુનિ ઉપર પોતાના શિકારી કૂતરાઓ જેને લઈને નીકળ્યા હતા એ શિકારી કૂતરાઓ છોડ્યા. અંદરની રાક્ષસી વૃત્તિ, તિર્યંચ ઉપર શિકાર કરવાની વૃત્તિ હતી ત્યાં સુધી કદાચ એ એમનો શોખ તરીકે એને ગણી શકાય. પણ પ્રોબ્લેમ એ છે કે એ વૃત્તિ ધીરે ધીરે અંદરમાં હવે પંચેન્દ્રિય મનુષ્ય અને એમાં પણ મહામુનિ, એક મહાત્મા, એમના માટે પણ આવો હિંસાનો ભાવ જન્માવવા માટે સક્ષમ બની. પાપ શરૂઆતમાં નાનું હોય છે, એ ક્યારેક ક્યાં કેટલું મોટું થાય એ આપણા હાથમાં પણ નથી હોતું ને આપણી કલ્પનામાં પણ નથી હોતું. કૂતરાઓ છોડાયા. શિકારી કૂતરાઓ હમણાં બસ આ મહાત્માને હમણાં ખાઈ જશે, બટકા ભરશે, માંસના લોચે લોચા ઉડાડી દેશે, બરોબર એમાં સુવડાવી અને એની પર એવા વાર કરશે કે બધી દ્રશ્યની ધારાઓ જોવામાં મને એક પ્રકારનો આનંદ મળશે. એ આશયથી રાજા બસ ઘોડા ઉપર બેસી અને રાહ જોઈ રહ્યો છે. કોઈ વ્યક્તિગત દુશ્મની છે એવું નથી એ મુનિ સાથે, કોઈ અંદરનો સંસ્કાર જાગ્યો છે એવું પણ નથી, પણ બસ મારા શોખને પૂરા કરવામાં અગર કોઈ વ્યક્તિ એ મારી વિચારણા પ્રમાણે પણ અંતરાયભૂત થાય તો પણ સાંખી ન શકાય. અને આપણી પાસે શક્તિ છે, સત્તા છે, તો પછી કોની તમા રાખવાની, બરોબર બતાવી દેવાનું. આ અંદરની વૃત્તિ. બસ રાહ જોતો હતો કે આ ઘડીના છઠ્ઠા ભાગમાં હવે આ મુંડિત થયેલા વ્યક્તિ એનું નિકંદન નીકળી જવાનું. આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે એ દિશામાં. એમને જોવું છે કે પેલા મહામુનિ કઈ રીતે આક્રંદ કરે છે, કઈ રીતે ચીસાચીસ કરે છે, કઈ રીતે કાકલુદી કરે છે મને, કે હવે મને બચાવો, હવે મને બચાવો.
બસ આવું બોલે ત્યારે હું કહીશ કે તને હું કેમ બચાવું. તે મારા સારા કાર્યમાં અનાયાસે પણ મને અંતરાય પાડ્યો છે, મને અપશુકન કર્યા છે, હું તને છોડીશ નહીં. આવી બધી જ પરિકલ્પનાઓ સેકન્ડના કેટલાય ભાગની અંદરમાં આ રાજાના મનની અંદરમાં ચાલવા લાગી. જેટલી સ્પીડથી પેલા કૂતરાઓ ભાગ્યા એના કરતાં વધુ સ્પીડથી એનું મન દોડવા લાગ્યું. આમ પણ મનુષ્યના મનની સ્પીડ એ જ્યારે એને વિચાર કરવો છે ને ત્યારે એ અનકન્ટ્રોલેબલ પણ હોય છે અને અનબિલિવેબલ પણ હોય છે. બસ આ બધી વિચારણાઓ ચાલે છે અને અચાનક જ એને એવું દ્રશ્ય જોવા મળે છે કે ફક્ત અચંબિત થઈ જાય છે એવું નહીં, એ દંગ રહી જાય છે, એ આભો રહી જાય છે. એ સમજી જ નથી શકતો કે શું થઈ રહ્યું છે. એ ફક્ત પોતાની આંખો ચોડવા લાગે છે એવું નહીં, એ પોતાની જાતને છૂટિયા ખણવા લાગે છે કે હું જે જોઈ રહ્યો છું એ સ્વપ્ન છે કે શું છે. પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન, આટલા દીર્ઘ જીવનકાળ દરમિયાન જે દ્રશ્ય જોયું નથી એવું નહીં, જે દ્રશ્ય ક્યાંય કલ્પનામાં પણ નથી આવ્યું, ક્યાંય સાંભળવામાં પણ નથી આવ્યું, એવું દ્રશ્ય હવે એને જોવા મળે છે. અને આ એક દ્રશ્ય એવું હતું કે જે ફક્ત કેટલીક ક્ષણ માટે ભલે ઘડાશે, પણ એના દીર્ઘ સંસાર, અસંખ્ય કાળથી ચાલતો આવતો એનો સંસાર, આ ભવના સેંકડો વર્ષના આયુષ્યનો સંસાર, એ બધા સંસારના કેટલાક મૂળિયાઓને ખતમ કરી નાખવાના છે. ઘટના શું બની? ઘટના એ બની કે પેલા જંગલી કૂતરાઓ, શિકારી કૂતરાઓ કે જે આજ સુધી ક્યારેય નિષ્ફળ નથી ગયા, જેને આજ સુધી ક્યારેય પોતાનો શિકાર માટે જ્યાં મોકલ્યા છે ત્યાંથી સફળતા વિના પાછા નથી આવ્યા, સામા વ્યક્તિનું માંસ લોચાનું બધું જ આખું ને આખું તંત્ર ખતમ કરી નાખે એટલા હદ સુધીના જે ક્રૂરતાના પરિણામવાળા છે, એવી રીતે જે ટ્રેન થયેલા છે, એવા શિકારી કૂતરાઓ જે અત્યંત સ્પીડથી ભાગ્યા હતા પેલા મહામુનિ તરફ, ઉછળી ઉછળીને એમને મારવા માટે દોડતા હતા, એ કૂતરાઓ જેવા એ મહામુનિના ઓરા સર્કલમાં આવ્યા, એમની નજીક આવ્યા અને એકદમ શાંત થઈ ગયા. સતત ભસતા હતા, બટકા ભરવા માટે મોઢામાંથી લાળ ટપકતી હતી, એ રીતે જે ભાગતા હતા એ હવે એકદમ માથું નીચું રાખી, પૂંછડી પટપટાવી અને એમની આસપાસ પરિભ્રમણના આકારે, પરિકરના આકારે, વર્તુળ આકારે જાણે પ્રદક્ષિણા લેતા હોય એવી રીતે એમની આસપાસ ફરવા લાગ્યા. બધા જ કૂતરાઓ એક સાથે આવું વર્તન કરવા લાગ્યા અને જાણે 3 પ્રદક્ષિણા ફરી હોય એવી રીતે એ ગોળાકારે ફરી અને એમના ચરણની પાસે બેસી ગયા, પૂંછડી પટપટાવવા લાગ્યા, માથું નીચું ઢાળી દીધું અને જાણે ધ્યાનસ્થ અવસ્થામાં થઈ ગયા હોય એવા મૌન અને એવા શાંત થઈ ગયા. ગજબનાક દ્રશ્ય. પેલો રાજા કલ્પી જ નથી શકતો કે આ શું થયું. આજુબાજુ એક પરિબળ એવું નથી કે જે પરિબળના ભયથી આ લોકો આવા થયા હોય. અને અમથા પણ આ કૂતરાઓ તો કોઈના બાપથી ડરે એવા નથી, એવો જાત અનુભવ આ રાજાનો હતો. રાજા વિચારી જ ન શક્યો કે હું આજે જોઉં છું એ શું છે. ઘોડા પરથી નીચે ઉતર્યો, ચાલતો ચાલતો એ જ દિશામાં આગળ વધ્યો, પણ હવે એની ચાલની અંદરમાં ફરક છે, હવે એની સ્પીડની અંદરમાં ફરક છે. એ જે દિશામાં આગળ વધે છે એ દિશા જાણે એને ખરેખર કોઈ દિશા આપતી હોય એવા મનના પરિણામો એના બદલાતા જાય છે. સતત મનની અંદરમાં એક ઘમાસાણ ચાલુ થઈ ગયું. જે સ્પીડથી પેલા મહાત્માને મારવાના વિચાર આવતા હતા અને એટલા માટે કૂતરા છોડ્યા હતા, એના કરતાં પણ કંઈક ગણી સ્પીડથી હવે જે ઘટના બની એના પ્રત્યાઘાતો એમના મનમાં સ્ફુરવા લાગ્યા. એકે એક ડગલું એ એમને કંઈક અલગ દિશામાં લઈ જાય છે, કંઈક અલગ સૂચન આપે છે. સમજે છે, વિચક્ષણ છે, રાજા છે, સમજે છે કે કંઈ જ નથી અહીંયા અને તેમ છતાં બધું જ જાણે અહીંયા છે. કોઈ એક વ્યક્તિનો ભય નથી અહીંયા આ કૂતરાઓ માટે અને તેમ છતાં પણ આ કૂતરાઓ આટલા શાંત થઈ ગયા કારણ કે
કોઈક નિર્ભય આત્મા એનું સાનિધ્ય એને પ્રાપ્ત થયું, એમની ઉર્જાઓ એમના સુધી પહોંચી. કોઈ ડરાવતા જીવ બદલાય એવું નહીં. આ તો કોઈની શુભતા એ જાણે પોકારીને સામાન્ય શુભ બનાવતી હોય એવું દ્રશ્ય, એવી ઘટના. આ તે કેવી ઉર્જાનો વિસ્ફોટ છે કે શિકારી કૂતરા કહી શકાય એવા કૂતરાઓને પણ નજીક આવતામાં જ સાવ પાડેલા કૂતરાની જેમ એમને શાંત કરી દીધા. આ કઈ રીતે બને? આવું કઈ રીતે થાય? આજ સુધી આવું જોયું નથી. આજ સુધીના અનુભવો એવા છે કે હિંસાચાર સિવાયની એક પણ ઘટના ક્યાંય આપણા જોવામાં આવી નથી. આવું અહિંસક પણ હોય? આ જગતમાં આવું અસ્તિત્વ હોઈ શકે? અહિંસાનો આટલો બધો પ્રભાવ? અને આશ્ચર્યથી આગળ વધતા હવે પશ્ચાતાપ પ્રગટ્યો. અરે ધિક્કાર છે મારી જાતને. આ શિકારી કૂતરા કરતાં પણ બદતર મારી જાત નીકળી. આ કૂતરાઓને પણ એમની ઉર્જાઓ, એમની આભા એ જો સ્પર્શી શકી અને પોતે અહિંસક બની ગયા તો હું કેવો છું, દિઠ્ઠ છું. આવા મહામુનિને જોઈ, આવા અહિંસક વ્યક્તિને જોઈ અને મને એમના પ્રત્યે હિંસા કરવાનું મન થયું. અંદરમાં આખી વિચારોની વણઝાર અસ્તંભિત રીતે, અસ્ખલિત રીતે ચાલી જ રહી છે અને કેટલાક ડગલાઓ બહારથી ચલાવી રહ્યા છે. આવ્યા પેલા મહામુનિની ઉર્જા સર્કલની અંદરમાં, આભા મંડળમાં ઘૂંટણીએ પડ્યા, બેસી ગયા. પેલા મહામુનિની તે હજી આંખ બંધ જ છે. એમને તો આમાંની એક પણ ઘટના એ જાણે સ્પર્શી જ નથી. ન કૂતરાઓ નજીક આવવાના હતા ત્યારે ભય હતો, ન કૂતરાઓને કોઈ અભયદાન આપ્યું છે, ન અત્યારે કૂતરાઓ આવા થઈ ગયા એની માટેનો કોઈ આનંદ છે. કંઈ જ નથી. બસ નીરવ શાંતિ છે. ધ્યાનમાં લયલીનતા છે, એકાકારપણું છે. અને એ જ મુખ મુદ્રાને જોઈ અને પેલો રાજા સ્તબ્ધ થઈ ગયો છે. જાણે એને કોઈએ સ્ટેચ્યુ કહી દીધું હોય એવી રીતે બસ એ મહાત્માનું મુખ જોઈ અને શાંત થઈ ગયો. મુખ દર્શન કેવું હોઈ શકે એ કદાચ આ અવસ્થાથી સમજી શકાય. આમ ને આમ બેઠો રહ્યો. સમય વ્યતીત થયો. કેટલીક ક્ષણો, કેટલીક મિનિટો કદાચ પસાર થઈ હશે. આંખમાંથી અકારણ શ્રાવણ ભાદરવો ચાલી જ રહ્યા છે. સતત એની આંખ રડી રહી છે પોતાના પશ્ચાતાપના ભાવમાં, પોતાની પ્રત્યેના ધિક્કારના ભાવમાં, પોતે કરેલી હિંસાની નિંદાના ભાવમાં. કોઈએ ધર્મ નથી પમાડ્યો. બસ એક મહામુનિની અસ્તિત્વની અસર છે. કેટલીક ક્ષણો પસાર થઈ અને પેલા મહામુનિના ધ્યાનમાંથી પોતે બહાર આવ્યા. આંખ ખોલે છે અને જુએ છે કે કોઈ એક વ્યક્તિ ઘૂંટણીએ પડી અને રડી રહ્યો છે. ખ્યાલ આવે છે એની વેશભૂષા પરથી કે આ કંઈક રાજા હોવો જોઈએ. આજુબાજુમાં પેલા કૂતરાઓ પૂંછડી પટપટાવી રહ્યા છે. પેલા મહામુનિને મન તો સંસારની એક પણ ઘટનાઓ આશ્ચર્ય નથી. એની માટે કોઈ કુતૂહલ નથી. એ તો સ્થિત પ્રજ્ઞ અવસ્થાના છે. અને એટલે ધ્યાન ખોલી અને પેલા રાજાને બહુ જ મીઠા શબ્દોમાં કહે છે, વત્સ, આ શું? અને એ મીઠા શબ્દો જાણે થોડું ઘણું પણ જે બાકી રહ્યું હતું રાજાના મનની અંદરમાં એ બધાનું પ્રક્ષાલન કરવા માટે પૂરતા હતા. પોક મૂકીને રડે છે રાજા. આંસુઓ અટકતા નથી. પોતાનું સમગ્ર જીવન અત્યાર સુધીનું એ એની નજર સામે એક પછી એક શ્રેણીબદ્ધ રીતે આવી રહ્યું છે. પોતે કરેલા શિકારો, પોતે કરેલી હિંસાઓ, તાંડવ લીલાઓ, પોતે ખાધેલા માંસ ભક્ષણના એ ભોજનો, એ ઉડાવેલી જે આફતો, એ ક્રૂરતાથી મારેલી એ પશુ યોનિની કેટલી બધી ઘટનાઓ, બધું જ એની નજર સામે એક પછી એક આવતું જાય છે. અત્યાર સુધી જેનો ગર્વ હતો
આજે એનું જ દુઃખ છે, આજે એનો જ વિષાદ છે, આજે એનો જ કલ્પાંત છે. કંઈ જ એક શબ્દ પણ બોલવા સક્ષમ નથી. બસ રડીએ રાખે છે, રડીએ રાખે છે, રડીએ રાખે છે. આ એક અપૂર્વ પ્રસંગ હતો એના જીવનનો. અપૂર્વ એ રીતે કે આ પૂર્વે એણે એના જીવનની અંદરમાં આવો વિચાર પણ એના હૃદયને સ્પર્શતો જોયો ન હતો. આવો અપૂર્વ પ્રસંગ હવે એને કઈ અપૂર્વ ઘટના તરફ લઈ જાય છે. અને આ મહામુનિ હવે આ રાજાને કઈ દિશા આપે છે, કયો માર્ગ આપે છે. આ માર્ગદાતા મળ્યાનું પુણ્ય એ હવે આ રાજાને ક્યાંથી ક્યાં ઉચકીને લઈ જવાની, એ બધી વાતો આવતીકાલે ફરીથી મળીએ. એ રાજાનું પુણ્ય, આપણે પણ એવા પુણ્યના અધિકારી બનીએ. એ રાજાની પાત્રતા, આપણે પણ એવી પાત્રતા કેળવી શકીએ. એ રાજાના પશ્ચાતાપના ભાવો, આપણે પણ આવા પશ્ચાતાપના ભાવો ઊભા કરી શકીએ. એવી શુભ મંગલ કામનાઓ સાથે